લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન વ્લોગ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો હવેથી આપણે ડેઈલી ગુજરાતી વ્લોગ આ ચેનલમાં આવશે। તો પહેલાની જેમ સપોર્ટ કરજો। હિન્દી મૂક્યું તો સપોર્ટ નથી કરતા, ગુજરાતી મૂકીશ। અને હિન્દી માટે છે મારા પાસે હજુ એક ચેનલ, હું એમાં હિન્દી અપલોડ કરીશ। સો અમે લોકો ઉઠી ગયા છે સવારના 8 વાગ્યાના। 2-3 દિવસથી મને કબજિયાત જેવું રહે છે, સરખું પધાતું નથી। તો પાદવાની હંગવાની ગોળીઓ ખાઈ ખાઈને હમણાં 3-4 દીથી મરી ગઈ। આ સારું છે। તું શું કરો સવારમાં ઉઠીને? ગરમ પાણી પીવું છું। ઈ હારું લ્યો, એક કળશો પી જાવ સવારમાં ગરમ પાણી। નંદુ કાકાની ઓલી થી આખો દી નથી જવાતું ને સંડાસ, તો ભલે। અને મમ્મીએ મારી ચૂરણ ખાય છે। ઈ કયું ચૂરણ ખાય છે ખબર છે? છી કરવા માટે આ સંજીવનીનું વિરેચન ચૂર્ણ ખાય છે। રાજકોટમાં આયુર્વેદિક મળે છે, જેમાં સોનામુખી, વરિયાળી, સાકર, જેઠીમધ, નસોતર, સંચળ હોય અને શુદ્ધ ગંધક હોય। એટલી જ વસ્તુ છે, મીઠાનો ભાગ નથી। મમ્મી બીપીની ગોળી રોજ લે છે, એટલે એને અમે મીઠાના ભાગવાળી આ નથી દેતા, કાયમ ચૂર્ણ જેવું નથી દેતા। અને હું મારા માટે કયું ખાઉં છું ખબર? હું ઓલું ઝંડુનું ખાઉં છું, ત્રિફોલા છે, અને ઝંડુનું નિત્યમ ચૂર્ણ ખાઉં છું। આ તો ત્રિફોલા છે, ઝંડુનું નિત્યમ ચૂર્ણ છે, સ્પેશિયલ કબજિયાત આટું બન્યું છે। કાલ મેં મારા વાળા ફેમિલી ડોક્ટરને બતાવ્યું તો એને કીધું ખાજો, અને એકદમ એની હેબિટ બી ના લાગે। એક વનસ્પતિ છે અંદર, એનું બનાવેલું છે ઝંડુ નિત્યમ, તો એ હું રોજ ખાઉં છું, એટલે એ હમણાંથી સારું રહે છે। હમણાંથી છી જવા માંડી। અને મમ્મી એમ કહેતી હતી કે જો ન લાગે ને છી તો હાબુની કટકી કાપીને એરંડિયા વાળી કરીને અંદર નાખી દેવાની। જો અંદર નાખી દેવાની એટલે પછી 5-10 મિનિટ રહીને છી લાગે। વાત કરતી જાઉં ને મારું ગરમ પાણી પીતી જાઉં દોસ્તો। કેમ કે ગરમ પાણી પીવું જોશે। સવારમાં ઉઠતા વેચો મેં તપેલી કરી લીધી। સાચું નહીં માનું, આખું અઠવાડિયું જેવું હરખું સંડાસ જ નથી ગઈ। કબજિયાત ને પ્રોબ્લેમ બહુ રહ્યો, પાણી એટલું પીધું તોય તે ડોક્ટર કેવું ખાવામાં આવી ગયું હોય, પાચન ન થયું હોય, એટલે એ પછી ઉપરના વસ્તુનું પાચન ન થવા દે, ભરાવો થઈ ગયો હોય પેટમાં, મળમાર્ગમાં, હા ને। પણ હવે સારું છે, સાબુની ગોળી એરંડિયા વાળી કરીને નીચે ભરાવી દીધી, પછી તો સંડાસ ગઈ। આ જૂનો ગઈઢા બાનો આપણો ઈલાજ છે। અને કબજિયાતના લીધે હું બહુ ચીડચીડી થઈ જાઉં। મને એમ થઈ કે કોને વળકું ભરું, કોને યાર ઝઘડા કરી લઉં, એવું થઈ જાય। ગરમ છે, ન શેકું, ગ્લાસ પકડો તોય ગરમ છે। સરખી નીંદર ન થતી હોય કબજિયાતના લીધે, આપણે ચેન ન પડતું હોય। મમ્મીને ટેન્શન થતું હતું કે 2 દિવસ થયા છી નથી ગઈ, જાશે તો ખરી, પણ દવાઓ કરી। કાયમ ચૂર્ણમાં બહુ મીઠાનો ભાગ હોય છે, એટલે હું એ કાયમ ચૂર્ણ નથી ખાતી, ઝંડુનું ચૂરણ આયુર્વેદિક ગોળી જ ખાવ છું, કાયમ ચૂર્ણ નથી ખાતી હું। પણ મારા બા હે ને કાયમ ચૂર્ણ ખાતા તો એને અસર કરતી, દાદાએ ખાતા, એ ઉંમરે અસર એને કરતી। મારા પપ્પા હાલની તો કે ભલે દીક્ષા લઈ લીધી, કાયમ ચૂર્ણ જ ખાય છે, ઘણી વાત એને અસર કરે છે। મમ્મીને એમ કેવું છે કે અમુક એજ થઈને પછી અસર નહીં કરે, અને ડોક્ટરનું એમ કેવું છે કે અમુક એજ થાય પછી તમને દવા અસર નહીં કરે, કોઈ દવા। તાવ આવ્યો હોય છે તો તાવ માટે પેરાસિટામોલ ખાશો ને તો એ તમને અસર નહીં કરે, પણ કાયમ ચૂર્ણ ખાશો ને દવાની જેમ તો એ અસર કરશે, તો અહીંયા તાવ જશે। એટલે ઝંડુ બેસ્ટ છે। અને હાલવાનું રાખ, ખીચડી ખાવ મમ્મી? હા, અને હાલવાનું રાખ। કેટલા વાગે હું હાલું? મન પડે તો આજે આપણે શું કરવાનું છે રસોઈમાં મીનું? પૌવા ખાવા છે કે ઓલું ખાવું છે ઉપમા? પૌવા જ ખાઈ કામ કે કાલે જ ખાધા હતા હે ને? એવું કઈ નથી, તું કે કરી દે।
તો હું ખાવું? તો હું કે ઈ બનાવી દઉં. મને તો ગમે હાલે. તો પૌવા કરશું, ચા ઉકાળશું અને શું દેવાનું છે ટિફિનમાં? ગાંઠિયા શાક ને ભાખરી, તળેલું મરચું અને ફ્રૂટમાં લઈ આવવાનું કાલે. પછી તમને રાખડી બતાવશું. ચૂરમા લાડુ લાવ્યા છે, જો લે મોતી ચૂરના, ના જો લઈ આવ્યા આલુ બદામ, આલુ બુખરા. શાંતિથી રહેજો, ભગવાનનું નામ લેજો. આજથી આપણે છીછી માંડ્યા છીએ કરવા. અને હિતેશે સજેસ્ટ કર્યું હતું કે ઝંડુનું ચૂરણ ખા. પછી ઝંડુનું ખાવા માંડ્યા. એટલું આયુર્વેદિક છે ને કે મીઠું તો 1% નથી. હે ખાલી સંચળ છે. મમ્મી અત્યારે શું કરે છે? પેલા આ ચેનલમાં વ્લોગ જોતા ને એટલા જોવા મનજો, પણ 1000 વ્યૂ મારે નહીં હાલે. ભાખરી વધારે જોવાનું છે તો જ હું રોજ બ્લોગ ઉતારીશ. આળસ આવે છે, હું આળસ નથી કરતી. તમે વ્યૂ ન આપો તો હું કેમ? આ ભાખરી બનાવી છો. આ હારે ચા ને એમાં આદુ ખમણી નાખ્યું. આમાં પૌવાની તૈયારી. અમને મીનાબેન ના વિડીયો બહુ ગમે, બહુ ગમે તો વ્યૂ લાવવાના હો. તમે વ્યૂ કરશો તો અમે હારું હારું મૂકશું. પછી મને એમ કે શ્વેતા તું ગાયડું બોલે, તો વ્યૂ નો આવે શું કરું? ટાઇટલ નું નામ શ્વેતા 3 દી થી છી નથી ગઈ. સાચું? છી નથી ગઈ એમ. એટલો થયો. ચા થઈ ગયા, આમ પૌવા બનાવવાની તૈયારી. મને લઈ દીધી છે 2 રિબિન, વ્હાઈટ એન્ડ બ્લેક રિબિન. માથામાં રિબિન નાખીને માથું ઓળીશ. કાલના બ્લોગમાં દેખાડીશ કે લીધા પછી રિબિન લીધે લટુ આડી આવી ને એટલે આવી હેરબેન્ડ પહેરવી ન પડે ને. હેરબેન્ડ બહુ જો અત્યારે પહેરી આવી ગયા વાળ થોડા, તો હું હેરાન થઈ જાય અને માથું દુખે આખો દી હેરબેન્ડ પહેરાથી. તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. મને ફૂલ સપોર્ટ કરશો ને તો હું રોજ બ્લોગ બનાવીશ. આળસ નથી મને, મારે તો 8 થી 10 મિનિટ આમ ને કે આમ. હારું હાલો હો, સબસ્ક્રાઇબ કરો. બહુ ડાયા. રોજ સપોર્ટ કરવાના છે હો. ચેનલ રોજ જોવા આવવાનું છે એટલે રોજ બ્લોગ બનાવીશ. અને છે ને લવરિયા લીધા છે હું કુંડા ફૂલ દાની ની ઉપર ફૂલ ને નીચે એની ફૂલદાની છે અને બહુ જ સસ્તા મને મળ્યા છે. કોમેન્ટ કરીને કહેજો, કાલના બ્લોગમાં કહીશ કે મને કેટલામાં પડ્યા. હો ચોક્કસ કહીશ. ફૂલ સપોર્ટ કરશો તો ડેઈલી બ્લોગ આવશે. હો વાતની એક વાત. આનંદ ભેગી કોમેન્ટ કરવાની, લાઈક તો ફરજિયાત કરવાનું. કેમ કે આમાં કોઈ લુગડા કાઢી નાગું થઈ નથી નાચતું. તમે ન જોવો વિડીયા. વ્યવસ્થિત જ ઘરના બનાવી છે, જોવાના.